હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીની નવલકથા બાણભટ્ટ કી આત્મકથા વિશે. આ નવલકથા કુલ 20 ઉચ્છ્વાસમાં વહેંચાયેલી છે. સંસ્કૃત સાહિત્યની પરંપરા મુજબ આ નવલકથામાં પ્રકરણોને અધ્યાયને બદલે ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવ્યા છે. નવલકથાની શરૂઆત એક મનોરંજક અને રહસ્યમય રીતે થાય છે. લેખક જણાવે છે કે તેમને મિસ કેથરીન નામની એક આયરિશ મહિલા પાસેથી એક જૂની હસ્તપ્રત, એક જૂની મેન્યુસ્ક્રિપ્ટ મળી હતી, જે બાણભટ્ટની આત્મકથા છે. લેખકની આ એક સાહિત્યિક યુક્તિ છે, જેનો ઉપયોગ લેખકે વાર્તાને વાસ્તવિકતાનો ઓપ આપવા માટે કર્યો છે. પહેલા ઉચ્છ્વાસમાં બાણભટ્ટના પ્રારંભિક જીવન અને તેના રખડું સ્વભાવનો પરિચય મળે છે. બાણભટ્ટ પોતે સ્વીકારે છે કે તે યુવાનીમાં ખૂબ ભટક્યો છે અને લોકો તેને એક રખડું અને નકામો માણસ સમજતા હતા. તેની છબી એક એવા વિદ્વાનની છે જે પરંપરાગત બંધનોમાં બંધાવા નથી માંગતો. આ પ્રકરણની મુખ્ય ઘટના બાણભટ્ટની મુલાકાત તેની જૂની પરિચિત નિપુણિકા સાથે થાય છે. નિપુણિકા એક નાટ્ય મંડળીમાં કામ કરતી સ્ત્રી છે. તે બાણભટ્ટને ઘણા સમય પછી મળે છે અને તેને એક ગંભીર કાર્ય સોંપે છે. નિપુણિકા બાણભટ્ટને જણાવે છે કે એક રાજકુમારી ભટ્ટીની અંતઃપુરમાં કેદ છે અને મુશ્કેલીમાં છે. તે બાણભટ્ટને વિનંતી કરે છે કે તે પોતાની બુદ્ધિ અને સાહસથી તે રાજકુમારીને ત્યાંથી મુક્ત કરે. આ રીતે પહેલા ઉચ્છ્વાસમાં જ કથાનો મુખ્ય પ્લોટ, જે રાજકુમારીને બચાવવાનો સંકલ્પ છે, તે તૈયાર થઈ જાય છે. બાણભટ્ટના મનમાં સ્ત્રીઓ પ્રત્યે અપાર આદર છે, જે આ આખી નવલકથાનો પાયો છે. બાણભટ્ટની આત્મકથામાં હજારીપ્રસાદ દ્વિવેદીજીએ બાણભટ્ટના માધ્યમથી સ્ત્રીઓ પ્રત્યે જે દૃષ્ટિકોણ રજૂ કર્યો છે, તે હિન્દી સાહિત્યમાં અત્યંત પ્રગતિશીલ અને આદરણીય માનવામાં આવે છે. આ પુસ્તકમાં તેમણે સ્ત્રી વિશે અમુક વાક્યો કહ્યા છે. સ્ત્રી શરીર દેવ મંદિર સમાન છે. આ પુસ્તકનું સૌથી પ્રસિદ્ધ વાક્ય છે. બાણભટ્ટ માને છે કે સ્ત્રી માત્ર ભોગવિલાસની વસ્તુ નથી, પરંતુ તે પૂજનીય છે. તેની પવિત્રતા કોઈ પણ પ્રકારના બાહ્ય લાંછન કે પરિસ્થિતિથી નષ્ટ થતી નથી. સ્ત્રીના સન્માનરૂપી બીજું એક વાક્ય: સ્ત્રીનું અપમાન એ સમાજનું પતન છે. સ્ત્રી અને પુરુષના સંબંધ વિશે લેખક જણાવે છે કે સ્ત્રી પુરુષની દાસી કે પત્ની માત્ર નથી, પણ તે તેની શક્તિ છે. પુસ્તકમાં બાણભટ્ટ સ્ત્રીને શક્તિના સ્વરૂપમાં જુએ છે. તે માને છે કે પુરુષ જ્યારે હારી જાય છે અથવા દિશાહીન બને છે, ત્યારે સ્ત્રી જ તેને સાચો માર્ગ બતાવે છે. આ વાર્તામાં નિપુણિકા જ્યારે સમાજમાં પોતાનું સ્થાન ગુમાવે છે, ત્યારે પણ બાણભટ્ટ તેના પ્રત્યે તિરસ્કાર રાખવાને બદલે તેને આદર આપે છે. અહીં લેખક કહે છે કે સ્ત્રી જો પરિસ્થિતિને કારણે મજબૂર હોય તો પણ તેનું સન્માન ઓછું થવું જોઈએ નહીં. લેખકે સ્ત્રીને પવિત્રતા, કરુણા અને શક્તિનું પ્રતીક કહી છે. બાણભટ્ટનો આખો સંઘર્ષ સ્ત્રીની ગરિમાને બચાવવા માટેનો જ છે. સ્ત્રીનું શારીરિક સૌંદર્ય ગૌણ છે, જ્યારે તેની મર્યાદા, તેનો ત્યાગ અને તેની આંતરિક ગરિમા સર્વોપરી છે. તે સ્ત્રીના અસ્તિત્વને સન્માનની નજરે જુએ છે, વાસનાની નજરે નહીં. ઉચ્છ્વાસ 2. બીજા પ્રકરણમાં વાર્તા આગળ વધે છે જ્યારે બાણભટ્ટ નિપુણિકાની મદદથી અંતઃપુરમાં પ્રવેશે છે. અહીં તે પહેલીવાર રાજકુમારી ભટ્ટીનીને જુએ છે. ભટ્ટીની અત્યંત દયનીય અને વિચલિત કરી દે તેવી અવસ્થામાં છે. તેને અન્યાયી રીતે કેદ કરવામાં આવી છે. જ્યારે બાણભટ્ટ ભટ્ટીનીને જુએ છે, ત્યારે તેના મનમાં વાસનાને બદલે કરુણા અને ભક્તિ જાગે છે. તે ભટ્ટીનીના સૌંદર્યમાં દેવીના દર્શન કરે છે. અહીં બાણભટ્ટનો પેલો પ્રસિદ્ધ વિચાર સ્પષ્ટ થાય છે કે સ્ત્રી શરીર દેવ મંદિર સમાન પવિત્ર છે. તે ભટ્ટીનીને બંધનમુક્ત કરવાનો દ્રઢ સંકલ્પ કરે છે. નિપુણિકા આ પ્રકરણમાં એક કુશળ આયોજક તરીકે ઉભરી આવે છે. તે બાણભટ્ટને ગુપ્ત માર્ગો અને રાજવી મહેલની અંદરની પરિસ્થિતિ વિશે માહિતગાર કરે છે. તે પોતે જોખમ ઉઠાવીને બાણભટ્ટને ભટ્ટીની સુધી પહોંચવામાં મદદ કરે છે.
આ પ્રકરણમાં મુખ્યત્વે ભટ્ટિનીને ત્યાંથી છુપી રીતે બહાર કાઢવાની યોજના બનાવવામાં આવે છે. બાણભટ્ટ સમજે છે કે આ કામ જોખમી છે અને જો તે પકડાઈ જશે તો તેને મૃત્યુદંડ મળી શકે છે. છતાં તે ડરતો નથી. તેના માટે એક અસહાય સ્ત્રીની રક્ષા કરવી એ જ પરમ ધર્મ છે. આ પ્રકરણના અંત સુધીમાં બાણભટ્ટ ભટ્ટિનીને મહેલમાંથી બહાર કાઢવામાં સફળ થાય છે. આ એક અત્યંત રોમાંચક ભાગ છે. અહીં બાણભટ્ટનું ઉદાત્ત ચરિત્ર અને નિપુણિકાની સ્વામી ભક્તિ જોવા મળે છે. નવલકથાના ત્રીજા ઉચ્છ્વાસની શરૂઆતમાં તેઓ ગંગા નદીમાં નૌકા દ્વારા મુસાફરી કરી રહ્યા છે. રાતનો સમય છે. ચારે બાજુ અંધારું છે અને પાછળથી પકડાઈ જવાનો સતત ભય છે. આ દૃશ્યમાં પ્રકૃતિનું વર્ણન ખૂબ જ જીવંત રીતે કરવામાં આવ્યું છે. બાણભટ્ટના મનમાં ચાલી રહેલા વિચારો અહીં ખૂબ મહત્વના છે. તે વિચારે છે કે એક રાજકુમારીને મુક્ત તો કરાવી, પણ હવે આગળ શું? તે પોતાની જાતને પૂછે છે કે શું તે આટલી મોટી જવાબદારી ઉઠાવવાને લાયક છે? તેને ડર છે કે જો તે પકડાઈ જશે તો માત્ર તેને જ નહીં, પણ નિપુણિકા અને ભટ્ટિનીને પણ ભયંકર સજા થશે. અહીં નિપુણિકાનું પાત્ર વધુ તેજસ્વી બનીને ઉભરે છે. તે બાણભટ્ટને હિંમત આપે છે. બાણભટ્ટ નોંધે છે કે નિપુણિકાએ ભટ્ટિનીની સેવા માટે પોતાનું સર્વસ્વ છોડી દીધું છે. નિપુણિકા અને બાણભટ્ટ વચ્ચેના જૂના સંબંધોની ઝલક પણ અહીં જોવા મળે છે, જે દર્શાવે છે કે નિપુણિકાના મનમાં બાણભટ્ટ માટે ઊંડો પ્રેમ છે. છતાં તે અત્યારે માત્ર કર્તવ્યને મહત્વ આપે છે. ભટ્ટિની આ પ્રકરણમાં બહુ ઓછું બોલે છે, પરંતુ તેનું મૌન તેની ગરિમા દર્શાવે છે. તે અજાણ્યા પુરુષ સાથે હોવા છતાં તેના પર વિશ્વાસ રાખે છે. બાણભટ્ટ તેને એક અસહાય રાજકુમારી તરીકે નહીં, પણ એક પૂજનીય દેવી તરીકે જુએ છે. તેઓ નદી માર્ગે આગળ વધતા વધતા એક સુરક્ષિત સ્થળની શોધમાં છે, જ્યાં ભટ્ટિનીને કોઈ ઓળખી ન શકે. અંતે તેઓ સ્થાનવિશ્વરની નજીક પહોંચવાની તૈયારીમાં હોય છે. બાણભટ્ટ વિચારે છે કે તે ભટ્ટિનીને કોઈ આશ્રમ કે સુરક્ષિત સ્થાન પર રાખશે, જ્યાં તેની મર્યાદા જળવાઈ રહે. ઉચ્છ્વાસ 4. નૌકાવિહાર કરીને બાણભટ્ટ, ભટ્ટિની અને નિપુણિકા સ્થાનવિશ્વર પાસે પહોંચે છે. ત્યાં બાણભટ્ટની મુલાકાત સમ્રાટ હર્ષવર્ધનના પિતરાઈ ભાઈ કુમાર કૃષ્ણવર્ધન સાથે થાય છે. કુમાર બાણભટ્ટના પાંડિત્ય અને સાહસથી પ્રભાવિત થાય છે અને તેમની સુરક્ષાનું આશ્વાસન આપે છે. ભટ્ટિનીને સુરક્ષિત રાખવા માટે બાણભટ્ટ તેને સ્થાનવિશ્વરના એક પ્રસિદ્ધ આશ્રમમાં લઈ જાય છે. આ આશ્રમમાં ધાર્મિક અને દાર્શનિક વાતાવરણ છે. અહીં બાણભટ્ટને એ વાતનો અહેસાસ થાય છે કે ભટ્ટિની માત્ર એક રાજકુમારી નથી, પરંતુ તે ઉચ્ચ સંસ્કારોનું પ્રતીક છે. સુરક્ષાના કારણોસર ભટ્ટિનીની સાચી ઓળખ છુપાવવામાં આવે છે. તેને એક સાધારણ સ્ત્રી તરીકે રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનું તેજ અને તેની રીતભાત તેને સામાન્ય રહેવા દેતા નથી. નિપુણિકા ભટ્ટિની દાસી બનીને તેની પડખે ઊભી રહે છે. બાણભટ્ટના મનમાં ચાલી રહેલો સંઘર્ષ શાંત થાય છે. તે હર્ષવર્ધનના દરબારમાં જવાની તૈયારી કરે છે. તેને સમજાય છે કે ભટ્ટિનીને ન્યાય અપાવવા માટે તેણે સત્તાની મદદ લેવી જ પડશે. અત્યાર સુધી જે બાણભટ્ટ બંધનોથી ભાગતો હતો, તે હવે જવાબદારીઓ સ્વીકારવા તૈયાર થાય છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીજીએ આ પ્રકરણમાં તે સમયના આશ્રમો, ત્યાંની પૂજાવિધિ અને બ્રાહ્મણ ધર્મ તથા બૌદ્ધ ધર્મના સમન્વયનું અદ્ભુત વર્ણન કર્યું છે. વાચકોને એવું જ લાગે કે જાણે તેઓ ખરેખર 7મી સદીના ભારતમાં છે. ઉચ્છ્વાસ 5. કુમાર કૃષ્ણવર્ધનની સલાહ માનીને બાણભટ્ટ સમ્રાટ હર્ષવર્ધનને મળવા માટે નીકળે છે. અત્યાર સુધી બાણભટ્ટ એક સ્વતંત્ર કવિ હતો, જે કોઈની ગુલામીમાં માનતો નહોતો. પરંતુ ભટ્ટિનીના સન્માન અને સુરક્ષા માટે તે પોતાનો અહમ છોડી દરબારમાં જવા તૈયાર થાય છે. જ્યારે બાણભટ્ટ રાજ્ય દરબારમાં પહોંચે છે ત્યારે વાતાવરણ અત્યંત ભવ્ય હોય છે.
સમ્રાટ હર્ષવર્ધન તેની વિદ્વતાથી પરિચિત હતા. સમ્રાટ હર્ષવર્ધન બાણભટ્ટને વશ્યવાણી કવિ ચક્રવર્તી, જેની વાણી તેના વશમાં છે તેવો શ્રેષ્ઠ કવિ, કહીને નવાજે છે. આ બાણભટ્ટના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક હતી. દ્વિવેદીજીએ હર્ષવર્ધનના દરબારનું એટલું જીવંત વર્ણન કર્યું છે કે 7મી સદીનું ભારત આપણી આંખ સામે આવી જાય છે. હાથીઓ, ઘોડાઓ, સામંતો અને વિદેશી રાજદૂતોની હાજરીથી દરબાર ઝગમગતો હતો. અહીં બાણભટ્ટને સમજાય છે કે સત્તા કેવી રીતે કાર્ય કરે છે. દરબારમાં બાણભટ્ટ પોતાની વાત અત્યંત સાવધાની અને કળાથી રજૂ કરે છે. તે સીધી ભટ્ટિનીની વાત નથી કરતો, પરંતુ તે રાજાના મનમાં પોતાની જગ્યા બનાવે છે, જેથી ભવિષ્યમાં તે ભટ્ટિનીની મુક્તિ અને સન્માન માટે રાજાની મદદ મેળવી શકે. રાજવી વૈભવ વચ્ચે પણ બાણભટ્ટનું મન તો આશ્રમમાં રહેલી ભટ્ટિની અને નિપુણિકા પાસે જ હોય છે. તેને એ વાતનો અફસોસ થાય છે કે તેણે આઝાદી છોડીને રાજવી પ્રોટોકોલ સ્વીકારવો પડ્યો છે, પણ કર્તવ્ય તેના માટે સ્વતંત્રતા કરતાં પણ મોટું બની જાય છે. ઉચ્છ્વાસ 6. એક સાધારણ બ્રાહ્મણમાંથી સમ્રાટનો માનીતો કવિ બની ગયા પછી બાણભટ્ટ પાછો ફરે છે. તેનું મન હજુ પણ ભટ્ટિનીની સુરક્ષા અને નિપુણિકાના નિસ્વાર્થ પ્રેમ વચ્ચે અટવાયેલું છે. નિપુણિકાના મનનો સંઘર્ષ અને તેની વેદના સુપેરે બહાર આવે છે. તે બાણભટ્ટને પ્રેમ કરે છે, પરંતુ તે જાણે છે કે બાણભટ્ટના હૃદયમાં ભટ્ટિની માટે અત્યંત આદર અને એક પ્રકારનો પવિત્ર પ્રેમ છે. નિપુણિકા પોતાની લાગણીઓને દબાવીને ભટ્ટિનીની સેવા કરે છે, જે તેના પાત્રને ખૂબ જ ઉમદા બનાવે છે. બાણભટ્ટ માને છે કે પ્રેમ એટલે માત્ર મેળવવું નહીં, પણ સમર્પણ કરવું. બાણભટ્ટનો પ્રેમ વાસનાથી ઉપર છે. તે ભટ્ટિનીના વ્યક્તિત્વ અને ગરિમાનો પ્રેમી છે. તે ભટ્ટિનીને એક આરાધ્ય દેવી માને છે. આ પ્રકરણમાં એક વિદ્વાન બ્રાહ્મણ અને એક નર્તકી વચ્ચેનો સંબંધ સમાજ કઈ રીતે જુએ છે તેનું પણ વર્ણન છે. બાણભટ્ટ સમાજની આ જટિલતાઓ અને રૂઢિચુસ્તતાથી ઉપર ઉઠીને વિચારે છે. ભટ્ટિની હજી પણ માનસિક રીતે અશાંત છે. તેને પોતાના કુળ અને ભવિષ્યની ચિંતા છે. બાણભટ્ટ તેને આશ્વાસન આપે છે કે હર્ષવર્ધનનો ટેકો મળ્યા પછી હવે તેને કોઈ આંચ નહીં આવે. આ પ્રકરણના અંત સુધીમાં બાણભટ્ટની છબી માત્ર એક કવિ કે સાહસિકની નથી રહેતી, પણ એક અત્યંત સંવેદનશીલ મનુષ્યની છબી ઉપસી આવે છે. ઉચ્છ્વાસ 7. બાણભટ્ટની મુલાકાત મહામાયા સાથે થાય છે. મહામાયા એક તેજસ્વી અને રહસ્યમયી સ્ત્રી છે, જે યોગિની જેવી છે. તેની આંખોમાં ગજબનું તેજ છે અને તે સમાજની પરંપરાગત મર્યાદાઓથી પર છે. તે સ્ત્રી શક્તિનું જાગૃત સ્વરૂપ છે. મહામાયા અને બાણભટ્ટ વચ્ચેનો સંવાદ આ પ્રકરણનું હાર્દ છે. મહામાયા બાણભટ્ટને સ્ત્રીના સાચા સ્વરૂપ વિશે સમજાવે છે. તે કહે છે કે સ્ત્રી માત્ર દયા કે કરુણાનું પાત્ર નથી, પણ તે સર્જનાત્મક શક્તિ છે. તે બાણભટ્ટના સ્ત્રી પ્રત્યેના દૃષ્ટિકોણને વધુ ઊંડો અને દાર્શનિક બનાવે છે. મહામાયાને ભટ્ટિની વિશે પહેલેથી જ ઘણી વાતોની ખબર હોય તેવું લાગે છે. તે બાણભટ્ટને સંકેત આપે છે કે ભટ્ટિની જેવી રાજકુમારીઓની રક્ષા કરવી એ કોઈ સામાન્ય પુણ્યનું કામ નથી, પરંતુ એક મોટી વૈશ્વિક જવાબદારી છે. તે સમયના તાંત્રિક સંપ્રદાયો અને ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ આ ઉચ્છ્વાસમાં આવે છે. આચાર્ય હજારીપ્રસાદ જણાવે છે કે કેવી રીતે ઉચ્ચ કોટીના સાધકો સમાજની બહાર રહીને પણ સમાજનું કલ્યાણ કરતા હતા. મહામાયાના સંપર્કમાં આવ્યા પછી બાણભટ્ટના વ્યક્તિત્વમાં ગંભીરતા આવે છે. તેને સમજાય છે કે તેણે જે રસ્તો પકડ્યો છે ભટ્ટિનીને બચાવવાનો, તે માત્ર એક સાહસ નથી, પણ તેના જીવનનું પરમ લક્ષ્ય છે. અહીં હજારીપ્રસાદ મહામાયાના પાત્ર દ્વારા સ્ત્રીના ગૌરવને સામાજિક સ્તરથી ઉઠાવીને આધ્યાત્મિક સ્તર પર મૂકે છે. ઉચ્છ્વાસ 8.
મહામાયા સાથેની મુલાકાત પછી બાણભટ્ટ જ્યારે આશ્રમમાં પરત ફરે છે ત્યારે તે એક અલગ જ માનસિક સ્થિતિમાં હોય છે. તેના મનમાં મહામાયાએ કહેલી વાતો ગૂંજતી હોય છે. તે ભટ્ટિનીને માત્ર એક અસહાય રાજકુમારી તરીકે જોવાનું છોડીને તેને એક દિવ્ય શક્તિ તરીકે જોવાનું શરૂ કરે છે. રાજવી વૈભવમાં ઉછરેલી ભટ્ટિની હવે આશ્રમના સાધારણ વાતાવરણમાં ભળી ગઈ છે. તેની આ સાદગી બાણભટ્ટને વધુ પ્રભાવિત કરે છે. બાણભટ્ટ નોંધે છે કે જે સ્ત્રી પાસે આખું સામ્રાજ્ય હતું તે આજે એક સામાન્ય વેશમાં પણ કેટલી તેજસ્વી લાગે છે. નિપુણિકાના મનોભાવોનું પણ અહીં ખૂબ સુંદર રીતે સૂક્ષ્મ વર્ણન થયું છે. તે બાણભટ્ટને ચાહે છે અને જ્યારે તે બાણભટ્ટને ભટ્ટિનીની ભક્તિમાં ડૂબેલો જુએ છે ત્યારે તેના મનમાં સ્ત્રી સહજ થોડી ઈર્ષ્યા જાગે છે. પરંતુ તે તરત જ પોતાની લાગણીઓ ઉપર કાબૂ મેળવી લે છે. તે સમજે છે કે બાણભટ્ટનો પ્રેમ શારીરિક નથી પણ આધ્યાત્મિક છે. બાણભટ્ટ કલા, સંગીત અને સૌંદર્ય વિશે પોતાના વિચારો આ પ્રકરણમાં રજૂ કરે છે. તે માને છે કે સાચી કલા એ જ છે જે મનુષ્યને વિકારમાંથી મુક્ત કરીને પવિત્રતા તરફ લઈ જાય. ભટ્ટિનીનું સાનિધ્ય તેના માટે એક કાવ્ય સમાન છે. બાણભટ્ટ હવે ભટ્ટિનીને સુરક્ષિત રીતે તેના ગૌરવવંતા સ્થાને પહોંચાડવા માટે વધુ સક્રિય બને છે. તે સમજે છે કે દુશ્મનો હજુ પણ શાંત બેઠા નથી અને ગમે ત્યારે આશ્રમ પર જોખમ આવી શકે છે. ઉચ્છ્વાસ 9. અહીં વાર્તામાં ફરીથી સાહસ અને રાજકીય હલચલ જોવા મળે છે. સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓનું વર્ણન છે. બાણભટ્ટને સમજાય છે કે ભટ્ટિનીની મુક્તિ એ માત્ર એક વ્યક્તિગત મામલો નથી પણ તેની સાથે અનેક રાજકીય હિતો જોડાયેલા છે. દુશ્મનો અને ઈર્ષાળુ સામંતો બાણભટ્ટ પર નજર રાખી રહ્યા છે. રાજદરબારમાં મળેલા સન્માન પછી બાણભટ્ટ હવે એક સામાન્ય કવિ રહ્યો નથી. લોકો તેને આદરથી જુએ છે. પરંતુ આ લોકપ્રિયતા તેની સાથે નવી મુશ્કેલીઓ પણ લાવે છે. તેને સતત સાવધાન રહેવું પડે છે જેથી ભટ્ટિનીનું રહસ્ય ખુલ્લું ન પડી જાય. અહીં નિપુણિકા ફરી એકવાર પોતાનું બુદ્ધિચાતુર્ય સાબિત કરે છે. તે આશ્રમની આસપાસ થતી શંકાસ્પદ હલચલને પારખી જાય છે. તે બાણભટ્ટને ચેતવે છે કે તેઓએ હવે લાંબા સમય એક જ જગ્યાએ રોકાવું જોખમી સાબિત થઈ શકે છે. ભટ્ટિની હવે ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવી રહી છે. તે બાણભટ્ટ સાથે શાસ્ત્રો અને ધર્મ વિશે ચર્ચા કરવા લાગી છે. અહીં પ્રસ્તુત થાય છે કે ભટ્ટિની માત્ર સુંદર જ નહીં પણ અત્યંત વિદ્વાન સ્ત્રી પણ છે. સુરક્ષાના કારણોસર તેઓ આશ્રમ છોડીને અન્યત્ર જવાની યોજના બનાવે છે. બાણભટ્ટ માટે આ યાત્રા માત્ર ભૌગોલિક નહીં પણ સત્ય અને ન્યાયના શોધની યાત્રા છે. ઉચ્છ્વાસ 10. આ પ્રકરણમાં બાણભટ્ટ, નિપુણિકા અને ભટ્ટિની વચ્ચેના ત્રિકોણીય માનસિક સંબંધો ખૂબ જ સ્પષ્ટ થાય છે. બાણભટ્ટ નિપુણિકા પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે પરંતુ ભટ્ટિની પ્રત્યે તેની ભક્તિ અતૂટ છે. નિપુણિકાના મનમાં ચાલતી પીડા અને તેનો નિસ્વાર્થ ત્યાગ અહીં વાચકના હૃદયને સ્પર્શી જાય છે. 10મા ઉચ્છ્વાસમાં એક ભાવનાત્મક દ્રશ્ય છે જ્યાં નિપુણિકા બાણભટ્ટ સામે પોતાના મનની વાતો રજૂ કરે છે. તે સમજે છે કે બાણભટ્ટ હવે એક ઉચ્ચ આદર્શના માર્ગે નીકળી પડ્યો છે. તે પોતાની જાતને બાણભટ્ટના માર્ગમાં અડચણ બનવા દેવા માંગતી નથી. નિપુણિકા અહીં એક સામાન્ય સ્ત્રી મટીને એક મહાન સાધ્વી જેવી ભાસે છે. ભટ્ટિની હવે માત્ર એક પીડિત રાજકુમારી નથી રહી. આશ્રમમાં વિતાવેલા સમય અને બાણભટ્ટના સંગાથથી તેની અંદર એક પ્રકારની દિવ્યતા પ્રગટી છે. તે બાણભટ્ટને તેના કાર્યમાં પ્રોત્સાહન આપે છે. બાણભટ્ટને લાગે છે કે તે ભટ્ટિનીની સેવા કરીને ખરેખર ઈશ્વરની સેવા કરી રહ્યો છે. પરંતુ ફરીથી અહીં બાહ્ય જગતના ભયનો પ્રવેશ થાય છે. રાજકીય ષડયંત્રો હવે આશ્રમ સુધી પહોંચવા લાગ્યા છે. બાણભટ્ટને સમાચાર મળે છે કે તેની હિલચાલ પર ગુપ્તચરો નજર રાખી રહ્યા છે. આ પરિસ્થિતિ તેમને ફરીથી સ્થળ બદલવા માટે મજબૂર કરે છે. બાણભટ્ટને આત્મજ્ઞાન થાય છે કે મનુષ્યનું જીવન માત્ર આનંદ માટે નહીં પણ કોઈ ઉચ્ચ ઉદ્દેશ્ય માટે છે. તે પોતાની કલમ અને પોતાની શક્તિ
ભટ્ટીની, જેને તે ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક માને છે, તેને બચાવવા માટે સમર્પિત કરે છે. અડધી નવલકથા અહીં પૂરી થાય છે. બાકીના 10 ઉચ્છ્વાસોમાં સંઘર્ષ વધુ તીવ્ર બને છે અને આખી વાર્તા કઈ રીતે વળાંક લે છે, બાણભટ્ટ અને ભટ્ટીનીનો પ્રેમ કયા અંજામ સુધી પહોંચે છે, તે જાણીશું આપણે આ ઓડિયો બુકના ભાગ 2માં. આભાર.